જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, 24,700 કાયમી શિક્ષક ભરતીમાં વય મર્યાદા કેટલે રહેવાની છે? મિત્રો, શું નવો પરિપત્ર છે? એમાં નવા ફેરફાર જોવા મળવાના છે? વય મર્યાદામાં વધારો કરવામાં પણ આવી શકે છે. મિત્રો, રાતોરાત નિયમોમાં ફેરફાર કેટલો જોવા મળ્યો છે એના પર પ્રોપર ડિસ્કસ કરવાનો છું. વિડીયો અંત સુધી નિહાળજો. અને ખાસ સૂચના છે મિત્રો, તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો જરૂરથી શેર કરજો. શું અપડેટ છે એની વિગતવાર આપણે માહિતી આપવાનું છું. એટલે આ જે ખાસ બીજી સૂચના છે કે મિત્રો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન કરવાનું છે, જેથી તમને અગાઉની અપડેટ છે એ પીડીએફ સ્વરૂપે જોવા મળી શકે છે, અથવા આની પણ પીડીએફ તમને જોવા મળી જશે. તો શું અપડેટ છે મિત્રો, કેટલી છૂટછાટ આપવામાં આવે છે, જેમાં ઓબીસી, એસસી, એસટીમાં, એસસીબીસીમાં પીએચના ઉમેદવારો છો, શારીરિક રીતે ખોડ પણ ધરાવો છો, તો તમારે કેટલું અહીંયા બેનિફિટ જોવા મળવાનું છે, અને કેટલા વર્ષ સુધી તમારે અહીંયા મેક્સિમમ તમે એપ્લાય મારી શકો છો, એના ઉપર પ્રોપર વાત કરવાની છે. એટલે વિડીયો અંત સુધી નિહાળજો અને તમારા મિત્ર સર્કલમાં અવશ્ય શેર કરજો. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો તમે જોઈ રહ્યા છો કે સામાન્ય વહીવટ વિભાગમાં 29/9/2022ના જાહેર ક્રમાંક પ્રમાણે અહીંયા પરિપત્ર આપણે લઈને આવ્યા છીએ, જેમાં વર્ષ 2019-20 તથા વર્ષ 2020-21ના મહામારીના કારણે રાજ્ય સરકાર હેઠળ ઘણી બધી જગ્યાઓ પર સીધી ભરતી સ્થગિત કરવામાં આવેલ છે, અથવા પછી જે ઠેલવાયેલામાં આવેલ છે. જો કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘણા બધા ઉમેદવારો મહત્વની વય મર્યાદા છે એ વટાવી ચૂક્યા છે. જેમાં મિત્રો આ એક પરિપત્ર આપવામાં આવ્યો હતો જે કોરોના કાળમાં, જેમાં ઘણા એવા ઉમેદવારો છે જેમને 1 વર્ષ, મિત્રો 1 વર્ષ જેટલો એમને છૂટછાટ આપવામાં આવી હતી. તો જે લોકો કોરોના કાળમાં, તમને માહિતી તમને મળી હશે કે કોરોના કાળમાં તમને થોડો 1 વર્ષ જેટલો છૂટછાટ આપવામાં આવી હતી. હવે મિત્રો બીજી વાત કરીએ તો કે પરિપત્રમાં સંપૂર્ણ શું માહિતી કહેવા માગી રહી છે એના ઉપર પ્રોપર વાત કરીએ, જે તમને જોવા મળી રહ્યો છે. વય મર્યાદામાં છૂટછાટ તો જે 29/9/2022ના ઠરાવની જોગવાઈ ધ્યાનમાં લેતા પછી જે નીચે મુજબ છૂટછાટ આપવામાં આવે છે. મિત્રો, મૂળ ગુજરાતના હોય અને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ, શારીરિક પછાત અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસના ઉમેદવારો કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ, અહીંયા તમે જોઈ રહ્યા છો કે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. બીજી વાત કરું કે સામાન્ય વહીવટ વિભાગમાં 22/9/2000ના ઠરાવ પ્રમાણે મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, જેમાં મિત્રો કોઈ પણ કેટેગરીની મહિલાઓ હોય એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. 40% કે તેથી વધુ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં 10 વર્ષ કે વધારીને છૂટછાટ મળશે. એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે લોકો પીએચના ઉમેદવારો છે, જે શારીરિક સશક્તતા ધરાવે છે, જેમના પાસે સર્ટિફિકેટ છે 40%નું, તો એ લોકો આમાં 10 વર્ષ સુધી એપ્લાય મારી શકે છે. એટલે આમને સીધો 10 વર્ષનો અહીંયા બેનિફિટ જોવા મળી રહ્યો છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. માજી સૈનિક જે ઉમેદવાર છે, જેઓએ જળવાયુ, ભૂમિ, આર્મ ફોર્સિસ ઓછામાં ઓછા 6 માસની સેવા કરી છે, એવા માજી સૈનિક સક્ષમ અધિકારીનું ઓળખ પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેમને મળવાપાત્ર જે ઉપલી વય મર્યાદામાં બજાવેલી ફરજ સમયગાળામાં 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. તો જે ઉમેદવારો છે એ માજી સૈનિકો છે, જેઓ વાયુદળમાં હોય, ભૂમિમાં હોય કે પછી નેવીમાં હોય, તમામને અહીંયા 3 વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર છે. તો નોંધ શું છે કે તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વય મર્યાદા નિયમ અનુસાર મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર કોઈપણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી ના જોઈએ. તો મિત્રો તમે 45 વર્ષ છો તો તમને કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં મળે, કેમ કે 45 વર્ષ એ મિનિમમ તમારી જે એજ છે એ 45 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ મેક્સિમમ. તો એ પ્રમાણે વટવી ના જોઈએ. તો તમારે દાખલા તરીકે 45 વર્ષ છે તો તમે આના પછી તમને છૂટછાટ 5 વર્ષની ના મળી શકે, કેમ કે અહીંયા આની એન્ડ પૂરતી 45 વર્ષ સુધી રાખેલી છે. એટલે કે મેક્સિમમ તમારી 45 વર્ષ હોવી જોઈએ. 18 થી 45 વર્ષ સુધી તમે આમાં એપ્લાય મારી શકો છો. બાકી 45 અપ તમે ના જઈ શકો. આમાં છૂટછાટ પણ તમને કોઈ જોવા નહીં મળે, એવું અહીંયા નોંધમાં લખેલું છે. હવે એની વિગતવાર મિત્રો બીજી માહિતી આપું તો કે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અહીંયા જે વય મર્યાદા કેટલી છે, જે 1 થી 5માં વાત કરીએ તો બિન અનામતને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે પુરુષમાં 18 થી 33 વર્ષ, બિન અનામત મહિલાઓમાં 18 થી અહીંયા 38 વર્ષ જેટલો બેનિફિટ મળી રહ્યો છે. તો મિત્રો બિન અનામતના મહિલાના ઉમેદવારો છે જેમને 18 થી 1 થી 5માં
38 વર્ષ જેટલો અહીંયા બેનિફિટ મળશે. પછી પુરુષ ઉમેદવારો છો તો 18થી તમને 33 જેટલો અહીંયા બેનિફિટ જોવા મળી જશે. જે વિદ્યા સહાયક ભરતી 2024માં ધોરણ 1 થી 5ની જગ્યા માટે એમની વય મર્યાદા છે. બીજી મિત્રો મહત્વની અપડેટ આપો, તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. તો અનુસૂચિત જાતિ SC ST ના ઉમેદવારો, SC BC આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો પુરુષને 18થી 38 વર્ષ, અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જાતિ ST, SC BC આર્થિક નબળા વર્ષ મહિલા માટે 18થી 43 વર્ષ અહીંયા જોવા મળી રહ્યું છે. શારીરિક ખોડપણ PH ઉમેદવારો છે પુરુષમાં, તેમને 18થી 33, અને શારીરિક ખોડપણ PH બિન અનામતના છો તેમને પણ 18થી 33 જેટલી અહીંયા જે એમનું એજ રિલેક્શન છે એ જોવા મળી રહ્યું છે. પછી વાત કરીએ, તમે જોઈ રહ્યા છો મહિલાઓને, તો અનુસૂચિત SC માટે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા નબળા વર્ગ માટે 18થી 40 વર્ષ, જેમાં SC, અનુસૂચિત જાતિ ST અને શારીરિક આર્થિક નબળા વર્ગ માટે 18થી 45 વર્ષ છે. શારીરિક ખોડપણ PH બિન અનામતના 18થી 45 અને શારીરિક ખોડપણ PH બિન અનામતને 18થી 45 અહીંયા મહિલા ઉમેદવારોને જોવા મળી રહ્યું છે. તો મહિલા ઉમેદવારોને અને પુરુષ ઉમેદવારોને પણ અહીંયા બેનિફિટ જોવા મળી રહ્યું છે. વિદ્યા સહાયક ભરતી 2024ની 6 થી 8ની જગ્યાઓમાં વાત કરીએ તો બિન અનામતના અહીંયા ઉમેદવારો છો તો તેમને 18થી 35 વર્ષ, તમે જોઈ રહ્યા છો બિન અનામતના ઉમેદવારો છો. બિન અનામતના મહિલા ઉમેદવારો છો તો અહીંયા તમને જોવા મળી જશે 18થી 35 વર્ષ, 18થી 40 વર્ષ થોડી તમે જોવા મળી શકે છે. અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જાતિ STના છો તો 1840 વર્ષ સુધી તમને જોવા મળી શકે છે પુરુષ ઉમેદવારો. તો અહીંયા મહિલા અને પુરુષને બંનેને 18થી 40 વર્ષ જેટલો બેનિફિટ અહીંયા જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો બીજી કે સાતમાં કે શારીરિક ખોડપણ PHના અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, શારીરિક શિક્ષણ SC BC આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છો પુરુષના ઉમેદવારો છો તો 18થી 45, અને મહિલા છો તો પણ 18થી 45 અહીંયા તમને જોવા મળી જશે. એટલે બેનિફિટ છે મિત્રો તમને અહીંયા 18થી 45 વર્ષે 45 અપ તમે ના જઈ શકો. તમને જે રિલેક્શન મળી રહ્યું છે એ મિત્રો તમે 35 વર્ષના છો તો તમને 5 કે 10 વર્ષનું જે મહિલા છો ઉમેદવારો છે એ પ્રમાણે તમને મળી શકે છે PHના ઉમેદવારો છો. પછી તો 45 વર્ષ પછી તમે ગમે એટલા તમને હો પણ તમને એ રિલેક્શન છે અહીંયા જોવા નહીં મળે. તો આ મિત્રો ખાસ સૂચના એ છે, નોંધ જે સરકારે એડ કરી છે એમાં એ પણ જણાવેલું છે કે તમે 45 વર્ષ પછી તમને એજ રિલેક્શન એટલે કે તમારું વય મર્યાદા સુધારો નહીં થાય. એટલે કે મિત્રો તમે 45 વર્ષ પછી તમે આ ભરતીમાં એપ્લાય મારી શકવાના નથી. ચોખ્ખી અને ચોખવટ એમને કરી છે. તો આઈ હોપ કે તમને સંપૂર્ણ એજ રિલેક્શનમાં માહિતી મળી ચૂકી છે. મિત્રો આજે વિદ્યા સહાયકનો આપણે લઈને આવ્યા છીએ. ટૂંક સમયમાં બીજી પણ અપડેટો લઈને આવશું. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. અને જે એનું એનાલિસ્ટ છે મેરિટ એ મિત્રો પણ લઈને આવવાના છીએ, તો એ પણ વિડીયો જરૂરથી નિહાળજો. 11:30 તમને વિડીયો જોવા મળી જશે. જય હિન્દ, જય સંવિધાન.